સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય કેશવ પ્રસાદ દાસજી સ્વામી, સર્વ યજમાનશ્રીઓ, સર્વવાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરિત્રના રસપાનમાં આપણે માં ભક્તિ દેવી અને ઘનશ્યામ એમનો જે સંવાદ છે એમની કથાનું શ્રવણ કરીએ છીએ. રાત્રિનો સમય, એકાંત સ્થળ, માં ભક્તિ દેવીના શરીરમાં જ્વરા તાવ આવ્યો છે. માં ભક્તિ દેવી સૂતા છે અને પ્રભુ માં ભક્તિ દેવીના ચરણ પાસે બેઠા બેઠા મુક્તિનો ઉપાય બતાવે છે. આવું ક્યાંય બને? માં બીમાર હોય અને પુત્ર એને મુક્તિનો ઉપાય બતાવતો હોય. માં મરી જાય તોય ખબર ન હોય. ક્યારેક ક્યારેક આ યુગ એવો આવ્યો છે. પણ માં ભક્તિ દેવી પોતાના પુત્રની સામે પોતાના મનની અને નેત્રની વૃત્તિ સ્થિર કરીને ઘનશ્યામની મૂર્તિ માધુરીનું દર્શન કરતા કરતા એ બાલ સ્વરૂપ ઘનશ્યામના મુખકમળમાંથી નીકળતી વાણીનું રસપાન કરે છે. ધર્મનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ, વૈરાગ્યના સ્વરૂપનું શ્રવણ કર્યા પછી માં ભક્તિ દેવીને બાલ સ્વરૂપ ઘનશ્યામ હવે ભક્તિના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. સામે સાક્ષાત ભક્તિ સૂતા છે અને ભક્તિનું નિરૂપણ થાય છે. શ્રી હરિ કહે છે, ભજધાતોસ્તુ સેવાર્થ પ્રેમક્તિન પ્રત્યયસ્ય ચ સ્નેહેન ભગવત સેવા ભક્તિ ઇતિ ઉચ્યતે બુધેહી. બુદ્ધિવાન મનુષ્યોએ, પંડિતોએ, શાસ્ત્રના મર્મગ્ન જાણનારાઓએ ભક્તિનો અર્થ એવો કર્યો છે. ભજ ધાતુ એ સેવાના અર્થમાં છે અને એ ભજ ધાતુને એક તીન પ્રત્યય જે લાગે છે એ સ્નેહના અર્થમાં છે. સ્નેહે સહિત ભગવાનની જે પૂજા અર્ચના કરવી, સેવા કરવી, એનું નામ ભક્તિ છે. સેવા કરીએ પણ જો એમાં સ્નેહ ન ભળે તો એ લુખી ભક્તિ કહેવાય. અહીંયા ભજ ધાતુ સેવાના અર્થમાં છે અને એને લાગેલો જે તીન પ્રત્યય છે એ સ્નેહના અર્થમાં છે, ચિકાસના અર્થમાં છે. એટલે સ્નેહ સહિત જે ભગવાનની સેવા કરવી ને એનું નામ જ ભક્તિ કહેલી છે. એના માટેનું દ્રષ્ટાંત આપતા બાલપ્રભુ કહે છે, પતિવ્રતા યથા નારી સેવેત સ્વપતિમ તથા અનન્ય ભાવેન હરિ મુમુક્ષુ સર્વદા ભજેત. જેવી રીતે પતિવ્રતા નારી પોતાના પતિને સેવે, પોતાના પતિને ઉપાસે, એ જ રીતે અનન્ય ભાવથી મુમુક્ષુ હોય તેમણે હરિની ઉપાસના કરવી, હરિની ભક્તિ કરવી. એ ભક્તિ કોને કહેવાય? એ ભક્તિના પ્રકાર કેટલા છે તેનું વર્ણન કરતા બાલપ્રભુ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ શક્યમ આત્મ નિવેદનમ.
આ 8 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા એનું નામ ભક્તિ છે. બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે માં ભક્તિ દેવીએ કહ્યું, પ્રભુ એ આપે જે શ્રવણ આદિક ભક્તિની વાત કરી એ ભક્તિ મને વિસ્તારપૂર્વક સમજાવો. એટલે પ્રભુ એક એક ભક્તિને લઈ અને તેમના લક્ષણો બતાવે છે. શ્રવણ ભક્તિ કોને કહેવાય? તો ધર્મનિષ્ઠ ભગવદ ભક્તોના મુખેથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને કર્મની કથાનું શ્રવણ કરવું. વરાહાદિક જે ભગવાનના અવતારો થયા એમની કથાનું શ્રવણ કરવું. એ ભગવાનના અનન્ય ઉપાસક હોય એવા ધ્રુવ, પ્રહલાદ, પ્રિયવ્રત આદિક જે ભગવદ ભક્તો છે તેમના ચરિત્રનું શ્રવણ કરવું. એ બધી શ્રવણ ભક્તિ કહેલી છે. પરીક્ષિત મહારાજ એમને શ્રવણ ભક્તિ દ્રઢ કરી હતી. ભગવાનની કથા સાંભળવામાં એવા નિમગ્ન થયા. એ સુખદેવજી મહારાજ જેવા સંત મળ્યા અને એ સંતના મુખેથી એ ભગવાનના ચરિત્રોનું શ્રવણ કર્યું તો એમનો દેહ ભાવ એ નિવૃત્ત થયો અને આત્મભાવમાં એ ગરકાવ થયા. એને તક્ષક નાગના ડંસની પીડા પણ ન થઈ અને ભગવત ધામને તેઓ પ્રાપ્ત થયા. અહીંયા મહારાજ શ્રવણ ભક્તિનું લક્ષણ કહેતા બહુ સુંદર કહે છે, ધર્મનિષ્ઠ ભગવત ભક્તોના મુખેથી શ્રવણ કરે ભગવાનના ચરિત્રોને તો શ્રવણ ભક્તિ છે. પણ ધર્મનિષ્ઠ અને ભગવત ભક્ત ન હોય એમના મુખેથી જો રામાયણ અને ગીતા આદિ ગ્રંથનું શ્રવણ કરે ને તો એમાં પણ નાસ્તિક ભાવ પેઠી જાય એવું મહારાજે વચનામૃતમાં કીધું છે કે સતશાસ્ત્રોને સમજવા હોય તો સત્પુરુષ પાસેથી સમજવા, પણ અસત્પુરુષ પાસેથી તમે શાસ્ત્રને સમજો તો શાસ્ત્રમાંથી જ નિરાકારપણું પ્રાપ્ત થાય. એટલા માટે જે ભગવત ભક્ત હોય અને ધર્મનિષ્ઠ હોય, આ બે લક્ષણો જેનામાં હોય એવાના મુખેથી જો ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવામાં આવે તો શાસ્ત્રમાં જે રહસ્યો છે એ રહસ્યો યથાર્થ સમજાય. ત્યાર પછી કીર્તન ભક્તિ બતાવી. બાલપ્રભુ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મ કર્મની કથાનું, પ્રહલાદ, ધ્રુવ, પ્રિયવ્રત વગેરે ભક્તજનોના ચરિત્રનું સંકીર્તન કરવું અને એ પણ આદર ભાવપૂર્વક અને મહાત્મ્યપૂર્વક કરવું. એ કથાનું ગાન કરવું એક પ્રકારની ભક્તિ બતાવી છે. શ્રવણ ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે, પણ પછીની જે ભક્તિ છે કીર્તન ભક્તિ છે, ભગવાનના ચરિત્રોને કહેવા. સુખદેવજી મહારાજ, સુવ્રત મુનિ આદિક ભગવાનના એકાંતિક સત્પુરુષો થયા જેમણે ભગવાનના ચરિત્રોની કથાઓ હજારો મુમુક્ષુઓને સંભળાવી છે. નારદજી તમે જુઓ, ભગવાનના ગુણાનુવાદ આજ દિવસ સુધી ગાય છે. એ ભગવાનના ચરિત્રોને ગાવા એ કીર્તન ભક્તિ કહી. ત્યાર પછી સ્મરણ ભક્તિનું વિવેચન કરતા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ માતાને કહે છે, હે મા, સાંગોપાંગ પરમાત્માની મૂર્તિનું હૃદય કમળમાં ચિંતવન કરવું, સર્વે અવયવોનું ચિંતવન કરવું, પરમાત્માના નામોનું હૃદયમાં સ્મરણ કરવું, પરમાત્માના ચરિત્રો તથા ગુણોનું સ્મરણ કરવું, નામ મંત્રનો જાપ કરવો, ગોલોક આદિક ધામો અને ધામના પાર્ષદોનું સ્મરણ કરવું, તે બધી સ્મરણ ભક્તિ કહેલી છે. પ્રહલાદજી અને નારદજી એ સ્મરણ ભક્તિમાં સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. ભગવાનના મંત્રનો જાપ નિત્ય નિરંતર કર્યા કરતા. 9 પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક પ્રકારની ભક્તિ જો હાથમાં આવી જાય ને તો પણ પરમાત્માના ધામ સુધી પહોંચી જવામાં કોઈ વિઘ્ન ન આવે.
પણ 9માંથી એક તો દ્રઢ થવી જ જોઈએ. 9 થાય તો પરમ ભાગવત પુરુષ કહેવાય. પણ 9માંથી પણ જો એક ભક્તિ દ્રઢ થાય ને તો પણ ભગવત ધામ સુધીનો માર્ગ એમના માટે મોકળો થાય છે. ત્યાર પછી પાદસ્યવન ભક્તિનું પ્રતિપાદન કરતા મહારાજ કે પ્રત્યક્ષ પરમાત્માના શ્રી ચરણોની ચંપી કરવી, પ્રત્યક્ષ પરમાત્માની અનુપસ્થિતિ હોય ત્યારે મનથી પાદ સેવન કરવું અને અર્ચા સ્વરૂપમાં બિરાજતા પરમાત્માના શ્રી ચરણોનો સ્પર્શ કરવો, એ બધી અર્ચન ભક્તિ કહેલી છે. ત્યાર પછી વંદન ભક્તિ કહેતા કહે છે કે પુરુષોએ પરમાત્માના અષ્ટાંગ અંગો જે રીતે સ્પર્શ ભૂમિને થાય એ રીતે સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરવા, અને સ્ત્રીઓ હોય તેમણે પંચાંગ પ્રણામ કરવા. એ ભગવાનની જે ચરણરજ હોય, ભગવાનના એકાંતિક સત્પુરુષની જે ચરણરજ હોય એમાં આડોટવું, એ બધી વંદન ભક્તિ કહેલી છે. અક્રૂરજી મહારાજ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને લેવા માટે મથુરાથી ગોકુલ ગયા, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગાયોને ચરાવી સંધ્યા વેળાએ જ્યારે નંદરાયના ભુવનમાં ગાયોને બાંધીને ગોદોહનનું કાર્ય કરાવતા હતા, એ વેળાએ અક્રૂરજી ત્યાં રથ લઈને આવે છે. અને અક્રૂરજી જ્યારે ગોકુળ ગામના પાદરમાં પૂગ્યા અને ભૂમિ ઉપર જ્યારે જોયું ત્યારે ભગવાનના ચરણની છાપ દેખાણી, કે ભગવાનના ચરણની છાપ ઉપસ્થિત છે. એમાં ચિહ્નો ભગવાનના દેખાય આવે છે. અને ભગવાન હમણાં જ ગાયોને ચરાવીને આ માર્ગેથી પસાર થયા છે. અક્રૂરજી પોતાના રથ ઉપરથી ઉતર્યા અને ભગવાનની ચરણરજ જે ભૂમિ ઉપર હતી એ ભૂમિ ઉપર અક્રૂરજી આડોટવા માંડ્યા. એટલા માટે શાસ્ત્રોમાં અક્રૂરજીની વંદન ભક્તિ વખણાય છે. ત્યાર પછી નીલકંઠ માં ભક્તિને, એ હરિકૃષ્ણમાં ભક્તિને, ઘનશ્યામમાં ભક્તિને, દાસત્વ ભક્તિનો ઉપદેશ આપતા કહે છે, અભિમાનનો ત્યાગ કરી પરમાત્માના દાસ થઈને રહેવું. બીજી બધી ભક્તિ થાય પણ આડી દાસત્વ ભક્તિ આવી તો બહુ કઠણ છે. ભગવાન હોય, ભગવાનના ભક્તો હોય, ભગવાનના સત્પુરુષો હોય, એની આગળ દાસ ભાવે નિર્માનીપણે વર્તવું. ઘણાના અંગ બહુ એવા હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી આવડત હોય, ગમે એટલો મોટો હોદ્દો હોય, છતાંય સંત કે ભગવાન ના મંદિરમાં જાય ત્યારે એકદમ દાસ ભાવે વર્તતા હોય. કચ્છની અંદર અમે ગયા હતા એકવાર, પછી આફ્રિકામાં રામપર વેકરાના એક બહુ મોટા ધનાઢ્ય, એટલા બધા સુખી સંપન્ન કે એમણે એકવાર આફ્રિકાની સરકારને એવું કીધું હતું કે તમે અમને આખો સરકારનો વહીવટ સોંપી દો, બધું જ અમે રોડ રસ્તા પાણી બધી વ્યવસ્થા આખા ખંડની કરી દઈએ. આટલા સુખી સંપન્ન બાપા ધામમાં વયા ગયા. પણ એણે ગુજરાત સરકારને પણ કીધું હતું. નરેન્દ્ર સાહેબ મોદી જ્યારે હતા એ સમયે બાપાએ કંપનીએ કહ્યું હતું કે તમે આખા કચ્છનો હવાલો અમને સોંપી દો, અમે આખા કચ્છની અંદર રોડ રસ્તાને બધી જ જવાબદારી લઈ લઈએ, તમારે એક પણ રૂપિયો નહીં દેવાનો. પણ સરકાર આપે નહીં ને, ખાવા કેમ, કામ આપી દઈએ તો. આપણા ભારતમાં એકેય એવું ખાતું નથી જેમાં કોઈ ખાતું ન હોય. બધાય ખાતા ભરપૂર ખાતાવાળા છે. પણ એ બાપા જ્યારે મંદિરે દર્શન કરવા આવ્યા, 85 વર્ષની ઉંમર હતી. પછી સહેજે
દર્શન કરવા આવે એટલે કોઈ ખુરચી તો નાખી દે ને. તે ખુરચી નાખી, અમે પણ હતા. તો બાપાએ કીધું ભગવાનની આગળ ખુરચી ઉપર ન બેસાય હો, હું નીચે બેસીશ. એ 85 વર્ષની ઉંમરે ભગવાનને 5 દંડવટ કર્યા, 5 પરિક્રમા કરી અને પછી સંતોની આગળ નીચે બેસી ગયા. એ કે સંતોથી મારું આસન ઊંચું ન હોય. 85 વર્ષની ઉંમરે એટલા અબજોપતિ, અને આપણને તો આડું સેજ માન ન મળે, સેજ કાંઈ આપણું પૂછાય નહીં. દાન દક્ષિણા કે કંઈક આપણે કર્યું હોય ને કંઈક આપણો ભાવ કે આપણું નામ ન લેવાય તો આપણે કેટલો બધો ટંટ કરીએ. આ બધું જ્યારે જોઈએ ને ત્યારે ખ્યાલ આવે, સત્સંગમાં એવા એવા હરિભક્તો છે, આપણને એમ થાય કે દાદા ખાચર, પર્વતભાઈ હજી ગયા નથી હો. આ સત્સંગમાં છે ખરા. આ સત્સંગમાં મુક્તાનંદ સ્વામી પણ હોય ને ગોપાળાનંદ સ્વામી પણ હોય. એને ઓળખવા પડે. આ સત્સંગ કાંઈ વાંજ્યો નથી. શ્રીજી મહારાજનો પ્રસ્થાપિત કરેલો સંપ્રદાય હોય, એમાં હીરા પડ્યા જ હોય, પણ એને ગોતવા પડે. આપણે સ્વામી બાપાએ કીધું, ચિત્રે રીતા વર્તન હોય, ચિત્રા જેવા લાગતા હોય પણ અંદર રતન હોય, કોહીનો હીરો હોય, એને શોધવા પડે. આ સત્સંગમાં જેટલું દાસ થવાય, જેટલું ભગવાનના ભક્તની આગળ દિન વર્તાય, એટલા જ આપણી અંદર સદગુણ આવે. વ્યવહારમાં વ્યવહારની રીતે વર્તીએ, એમાં આપણો હોદ્દો, આપણું પદ, આપણી પ્રતિષ્ઠા બધું જાળવી રખાય. બધી જગ્યાએ એવું ન વર્તવાનું હોય કાંઈ. વ્યવહારમાં તમે જાઓ તો ત્યાં તમારી જે પ્રતિષ્ઠા હોય, તમારો હોદ્દો હોય, તમારી જે સત્તા હોય કે તમારી પાસે જે પ્રમાણે સંપત્તિ હોય એ પ્રમાણે વ્યવહારમાં રહેવાનું હોય. પણ જ્યારે મંદિરમાં જઈએ, ભગવાન અને સંતોની આગળ જઈએ, અને એ મંદિરમાં જ્યારે ભગવાનના ભક્તો બેઠા હોય ત્યારે તો એના દાસ થઈને રહેવામાં જ માલ છે. બીજે બધે માન રાખવું ન રાખવું એવું નથી, નહીતર આ જમાનામાં આપણને કોઈ રહેવા ન દે. બધી જગ્યાએ વ્યવહારમાં તો સાવધાન રહેવું પડે, નહીતર કોઈ આપણને ટકવા પણ ન દે, ક્યાંય ઊભા ન દે, આપણું સ્થાન રહેવા ન દે અને આપણને ધક્કો મારીને કાઢી નાખે. વ્યવહારમાં તો આપણી પ્રતિષ્ઠાને આપણું સ્થાન જેમ હોય તેમ રાખવું જ જોઈએ. પણ જ્યારે સત્સંગમાં, એટલે જ્યારે આપણે વ્યવહારમાં હોઈએ ત્યારે તો આપણા સ્ટેટસ પ્રમાણે આપણે રહેવું. પણ જ્યારે સત્સંગમાં આવીએ ત્યારે દાસ ભાવ કેળવવો. હનુમાનજી તમે જુઓ, મોટા મોટા અવતારોની સેવા કરી પણ દાસ ભાવે વર્તા. હનુમાનજીમાં કેવી શક્તિ હતી, કેવું સામર્થ્ય હતું. મહાભારતના યુદ્ધની અંદર રાવણને વહામાં એક ફેરવીને ધુંબો માર્યો હતો ને, મૂર્છિત કરી દીધો હતો. આવી રાવણમાં શક્તિ હતી, હનુમાનજીમાં. એ આખી રાવણની લંકાને હનુમાનજીએ એકલાએ સળગાવી નાખી હતી. પણ તમે હનુમાનજી જુઓ, દાસ ભાવે વર્તે છે. તો શું હનુમાનજીમાં ઓછી મોટપ છે? એમાં ઓછું સામર્થ્ય છે? અરે ગમે એવો રામનો ભક્ત હોય તો એનું કામ કરવા દોડી જાય. એ હનુમાનજીમાં મોટામાં મોટો દાસત્વ ભક્તિનો ગુણ છે. મુક્તાનંદ સ્વામી તમે જુઓ, સાધુતાની અપાર મૂર્તિ હતા, સદગુણનો ભંડાર હતા, વિદ્વત્તા કેવી હતી. એની વિદ્વત્તા, એનું સાધુતા, એની આવડત, બોલવાની છટા. એ મુક્તાનંદ સ્વામી માટે એવું કહેવાય કે મુક્તાનંદ સ્વામી સભામાં વાતો કરતા હોય અને 2000 ભક્તોની સભા બેઠી હોય, પણ મુક્તાનંદ સ્વામી જ્યારે વાતો કરે ને ત્યારે એવી રીતે બીજાના અંતરને પકડીને વાતો કરે કે 2000 હરિભક્તોના મનમાં ઉડતા સંકલ્પનું સમાધાન થતું જતું હોય. એની વાત કરવાની છટા કેવી હશે. એ મુક્તાનંદ સ્વામી અમદાવાદમાં હતા ને પેલો લોલંગર બાવો આવ્યો મુક્તાનંદ સ્વામીને મારવા માટે. બીજા સંતો બધા ભયભીત થઈ ગયા, સ્વામી આ બધા ચીપિયા લઈ લઈને આવે છે, આપણને મારશે. સ્વામી કે કાંઈ ચિંતા કરો માં, બેસાડી જાઓ શાંતિથી.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, બધું ધાયરું સ્વામિનારાયણનું થાય છે. તે પેલો લોલંગર બાળો ક્રોધના વેશમાં આવ્યો હતો અને મુક્તાનંદ સ્વામી તરત ઊભા થઈને હાથ જોડ્યા. આવો આવો આવો, ધર્મરાજાના પાર્ષદો આવો, તમારું સન્માન છે. મુક્તાનંદ સ્વામી એને ધર્મરાજાના પાર્ષદો કીધા તો એના અક્કલ ના આવી, મને જમના દૂધ કીધા. પણ ભાષા કેવી! અને થોડીક વાર બેસીને ઊભા થઈને વયા ગયા. આવડત છે, સાધુતા છે. એ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી એક વખત જતા હતા. એક જણાએ બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી બેયને પકડ્યા અને ચાકુ લઈને હજાવા લાગ્યું. સ્વામિનારાયણના સાધુના નાક કાન કાપી નાખવા છે. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી આપણે કરશું હું, આપણે નાક કાન કપાઈ જાય તો મોઢું હું દેખાડશું સમાજમાં. મુક્તાનંદ સ્વામી કે જરાય ચિંતા કરો માં, આપણે સ્વામિનારાયણના સાધુ છીએ, મહારાજને યાદ કરો, એ રક્ષા કરનારો બેઠો છે. અને પેલો બહુ રાડું પાડતો હતો કે હમણાં નાક કાન કાપી નાખું. એમાં કોઈ હરિભગત સારા હશે ને ત્યાંથી પસાર થયા ને એને અવાજ આવ્યો અને અંદર આવ્યા. ત્યાં તો મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બે હતા. પેલા બાબાને કીધું, એલા આને મારીશ ને તો તારો ખેર નથી હો. દરબાર હતો તે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી છોડાવ્યા. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી જોયું, મહારાજને યાદ કરો તો દુઃખ માત્રની નિવૃત્તિ થઈ જ જાય. વિશ્વાસ હોવો જોઈએ. મૂળજી બ્રહ્મચારી તમે જુઓ કેવી દાસત્વ ભક્તિ. મહારાજે વચનામૃતમાં ઠેર ઠેર મૂળજી બ્રહ્મચારીની નિષ્કામી દાસત્વ ભક્તિ વાળા કહી. ગોપાળાનંદ સ્વામીની તમે મોટાઈ જુઓ કેવી છે. એક વખત ગઢપુરમાં શ્રીજી મહારાજે ઐશ્વર્યોના દોર છૂટા મૂક્યા. બધા નંદ સંતો આગળ બેઠા હતા. બધા સંતો કહેવા લાગ્યા, કોઈ કે હું 1 બ્રહ્માંડને લઈને ઉડી જાઉં, કોઈ કે હું 2 બ્રહ્માંડને લઈને ઉડી જાઉં, કોઈ કે હું 5 બ્રહ્માંડને લઈને ઉડી જાઉં, કોઈ કે હું 100 બ્રહ્માંડને લઈને ઉડી જાઉં. ગોપાળાનંદ સ્વામી સભામાં બેઠા પણ ચૂપ, મૌન વ્રત ધારણ કર્યું. મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી તમારામાં કેવી શક્તિ છે? એટલે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ મારામાં તો કાંઈ શક્તિ છે નહીં, પણ શાસ્ત્રોમાં એવું કહેવાય કે ભગવાનની ઈચ્છા વિના સૂકું પાંદડું પણ હલી શકે નહીં. હું ધારું તો એને હલાવી દઉં, આટલી શક્તિ છે. છતાં એ ગોપાળાનંદ સ્વામી એમ કહેતા કે જ્યાં સ્વામિનારાયણની મોજડી પડી હોય ત્યાં બેસવા મળે તો પણ મારા અહો ભાગ્ય છે. આ કેવડી દાસત્વ ભક્તિની મોટાઈ હશે. આપણાથી હાડું એવું ન થાય. આ સત્સંગમાં દાસ પણ આવવું બહુ કઠણ છે. ત્યાર પછી સખા ભાવની ભક્તિ બતાવી. દ્રૌપદી અને અર્જુનની પેઠે ભગવાનની સાથે સખા ભાવ રાખો. મહારાજની સાથે બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર સખા ભાવથી રહેતા. મિત્રતાનો દાવો. મહારાજે કાર્યાણીના 5મા વચનામૃતની અંદર પણ લખ્યું છે કે ભગવાન તો અક્ષરધામમાં રહ્યા થકા પણ અનંત જીવોના કલ્યાણ કરવા સમર્થ છે. તો એવા જે ભગવાન તે શા માટે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે? અને જો અવતાર ધારણ કરે ત્યારે જ જીવાત્માનું કલ્યાણ કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થ પણ કહેવાય. ભગવાન તો જેમ ધારે તેમ કલ્યાણ કરે. એ અક્ષરધામમાં બેઠા બેઠા પણ કલ્યાણ કરી શકે. સંકલ્પ કરે કે આ ભૂમિ ઉપર રહેલા બધા જીવો મારા ધામને વિશે પ્રાપ્ત થાવો તો ન પહોંચે. સમર્થ છે. પણ એવા જે ભગવાન તે પૃથ્વી ઉપર મનુષ્યાકૃતિ ધારણ કરીને શા માટે આવે છે? સંતો એનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી મહારાજે કીધું કે પોતાની વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તે ભક્તની ભક્તિને આધીન થઈને ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરે છે. પછી એ ભક્તને જેવી ભગવાનની જેવી ઈચ્છા હોય એવી રીતે ભગવાન વર્તે છે.
એ પુત્ર ભાવે વર્તે, મિત્ર ભાવે વર્તે, સખા ભાવે વર્તે, સગા સંબંધીને ભાવે વર્તે, પછી એ ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. આવો શબ્દ લેખ. તમે વિચાર કરો, મર્યાદા ન રહે એટલા સજાતીય થતા હોય તો એ કેટલું નજીકપણું કહેવાય. દીકરાને બાપની મર્યાદા રહે, ગમે એટલા માણસ બેઠા હોય પણ એ ધારે તો બાપાની ઉપર ચડી જાય, ખોડામાં બેસી જાય, પાટું મારે, મોઢા ઉપર લાત પણ મારી દે. રે મર્યાદા શું કામ? અત્યંત સજાતી ભાવ છે. 5-6 વર્ષના છોકરા હોય ને, જો ઈચ્છા ન હોય તો મા બાપને મોઢા ઉપર ને કાન ઉપર ને બધી મારતા જ હોય છે. શું કામ? એને અત્યંત ભાવ છે, નજીકપણાનો સખ્ય ભાવ છે. મર્યાદા નથી રહેતી. પછી ત્યાં એ ગમે તેવો મોટો કલેક્ટર હોય, એ ઓફિસમાં જાય તો બધા જીજી કરતા હોય, સલામ ઠોકતા હોય, પણ ઘરે જાય તો એના કોઈ દીકરા કે એની પત્ની સલામ ઠોકે? એલા એ પપ્પુ લે તો શાક સુધાર નાખ, તો હું રીંગણાનો વઘાર મૂકું. ત્યાં તો એમ જ હોય, ત્યાં તુકારે જ બોલાવતા હોય. શું કામ? અત્યંત સજાતી ભાવ છે, મર્યાદા રહેતી નથી. એ ઘરના એક છોકરાને એવો ન હોય કલેક્ટર સાહેબ છે એવું હોય, મોદી સાહેબને છે જ નહીં એટલે કઈ ચિંતા જ નહીં. પણ અમિત શાહને પૂછો જોઈએ, ઘરે કઈ ગૃહમંત્રી તરીકે કે ન હોય. એટલે ભગવાન જ્યારે આવે, એ બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર, તમે જુઓ મહારાજની સાથે સખ્ય ભાવથી કેવા વર્તતા હતા. સ્વાભાવિક ચેષ્ટા જે જ્ઞાન સ્વામીએ બનાવી, એમાં મહારાજ ઢોલિયા ઉપર પોઈઢા છે, સુરા બાપુ નીચે સૂતા છે, ફાંદ ખુલી છે, મહારાજ એની ડૂટીમાં પગની પેનીથી, હે કેવો સખ્ય ભાવ! મહારાજે કેટલી વખત સુરા બાપુને ધોતિયા ખેંચી લીધા રમત રમતમાં. સખા ભાવ છે. રંગે રમતા હોય તો એકબીજાને આમ રંગી નાખે સાવ. ત્યાં કોઈ બિલકુલ મર્યાદા નહીં. મહારાજ વડતાલની અંદર રંગોત્સવ કરતા હતા. તે બધા સંતો અને હરિભક્તો બધા રંગે રમવાનું શરૂ થયું અને બધા સંતો બધા હરિભક્તો મહારાજ ઉપર તૂટી પડ્યા. એટલે મહારાજ સીધા ઝાડ ઉપર ચડી ગયા. ભક્ત ચિંતામણીમાં વર્ણન છે. મહારાજ કે આ તે કઈ રમવાની રીત છે? મહારાજ ખીજાઈ ગયા, તમે બધાય અને હું એકલો બધાય મારી ઉપર ઉડાડો છો, આ તે કઈ સારું કહેવાય? માટે બે સરખા તળા કરો, બે સરખા ભાગ કરો. પછી બે સરખા ભાગ થયા, એક બાજુ સંતો, એક બાજુ હરિભક્તો. પછી મહારાજ હવે વચ્ચે. એટલે હરિભક્તો મહારાજને કે મહારાજ તમે અમારા ભેગા આવો. બ્રહ્માનંદ સ્વામી ને ગોપાળાન સ્વામી ને નિત્યાનંદ સ્વામી બધા કે મહારાજ તમે અમારા ભેગા આવો. મહારાજ કે મારે તો બે સરખા, હવે જાવું કઈ બાજુ? મહારાજ મૂંઝાણા. એટલે મહારાજ કે હાલો આપણે કાટછાપ કરીએ. હશે કોઈ પાસે રૂપિયાનો સિક્કો? ત્યાં તો રાણી સિક્કા નતા, ઉલાડ્યો હશે. તે હરિભક્તો જીતી ગયા. તે મહારાજ હરિભક્તો ભેગા ગયા. એટલે સુરા બાપુ મૂછને વળ દેવા માંડ્યા. અમે બ્રહ્માનંદ સ્વામી સાથે એવો નાતો એને. એટલે બ્રહ્માનંદ સ્વામીને કે કેમ બ્રહ્મમુનિ હમ જીત ગયે ના, મહારાજ અમારી સાથે છે. હવે બ્રહ્માનંદ સ્વામી તો બુદ્ધિમાન, એને બોલવામાં કોણ પોગે? એ કઈ હારે? અને બોલવામાં તો હારે જ નહીં. એ સુરા બાપુને થોડાક જીતવા દે. એટલે બ્રહ્માનંદ સ્વામી સુરા બાપુને કે સુરા તું તો સુરોનો સુરો જ રહ્યો, તને તો અકલનો છાંટો કઈ આવ્યો જ નહીં.
તો કે શું અકલનો છાંટો ના આવ્યો? મહારાજ અમારા ભેગા આવ્યા, અમે જીતા, અને હજી તમે એમ કહો છો કે તને અકલનો છાંટો ન આવ્યો? અમે જીતી ગયા એટલે બળતરા થાય છે? બ્રહ્માનંદ સ્વામી કે મૂછાડા જાડી બુદ્ધિ તે જાડી બુદ્ધિ જ રહી. મહારાજ તમારા ભેગા આવ્યા તે ભલે આવ્યા, પણ રંગે રમવાનું છે. મહારાજ તમારા પક્ષમાં છે તે તમે એને રંગે રમી શકશો? રંગે રંગી શકશો? એ તો અમે એને રંગે રમી શકશું, અમે મહારાજને રંગી શકીશું. માટે તારા કરતા તો અમે હારા. એટલે સુરાબાપુ કે હાડું ગીધનું આ તો ખોટું થયું. આપણે તો મહારાજને રંગી ન શકીએ. આપણા પક્ષમાં હોય તો કેમ રંગી શકાય? હામાં પક્ષવાળા હોય એ જ રંગે ને. પણ જુઓ તમે સખ્ય ભાવ કેવો છે. બ્રહ્માનંદ સ્વામી, સુરાબાપુ આ બધા મહારાજની સાથે સાવ સખ્ય ભાવથી, નિખાલસ ભાવથી રહેતા. પણ છતાંય આટલો સખ્ય ભાવ હોવા છતાં પણ એની સમજણ તમે જુઓ ને તો દ્રઢ હતી હો. એ બ્રહ્માનંદ સ્વામી કઈ ઓછા ના થાય. જુનાગઢની અંદર સવારી નીકળતી હોય અને જુનાગઢના નાગરો વિરોધમાં આવીને મહારાજની સવારીમાં ઘોડો, અને એ ઘોડો અત્યંત કામી, એ કામી ઘોડો રાખવામાં આવે. બ્રહ્માનંદ સ્વામી ને મહારાજ કે સ્વામી તમારે ઘોડા ઉપર બેસવાનું છે, અમે નહીં બેસીએ હો. મહારાજ તો અંતર્યામી બધું જાણે કે આ કામી ઘોડો છે. આગળના ભાગે ઘોડીઓ રાખી હતી. એ ઘોડીઓને દેખે પછી કામી ઘોડો કાંઈ થોડોક શાંત બેસે? એ તો ઉલારા જ મારવાનો છે ને. પણ મહારાજ માટે એવો ઘોડો રાખ્યો તો તૈયાર. પણ બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કીધું સ્વામી તમારે આ ઘોડા ઉપર બેસવાનું છે. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા, બહુ બુદ્ધિમાન હતા. મહારાજ કંઈક આની પાછળ રહસ્ય છે, સાચું બોલો શું છે? મહારાજ કે એ બહુ કામી ઘોડો છે, અમે એની ઉપર બેસશું ને તો એ ઉલળશે, અમને પછાડવા માટેથી ના યુક્તિ કરી છે, પણ હવે તમારે બેસવાનું છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમારે મને પાડવો છે? મહારાજ કે અમારા માટે તો તમે સખા છો, તે અમારું પડવાનું તમારી ઉપર નાખી એમાં તે શું થયું? તમારે જ બેસવાનું છે. બ્રહ્માનંદ સ્વામી કે સારું મહારાજ, જેમ તમે રાજી હો તેમ. અને બ્રહ્માનંદ સ્વામી ઘોડા પાસે ગયા. સામે ઘોડીઓ આવી ઉલટતો હતો, પણ બ્રહ્માનંદ સ્વામી પાસે જઈને પાછળ ઘોડાની પીઠ ઉપર એક જોરથી થાપ મારીને ઘોડાનો કામ નાશ કરી નાખ્યો. આવા બ્રહ્માનંદ સ્વામી હતા. એ ઘોડાનો કામ નિર્મૂળ થયો. સ્વામી ઘોડા ઉપર બેસી ગયા. જ્યાં સુધી શોભાયાત્રા ચાલી, ઘોડાએ ઊંચું માથું ન કર્યું. એક પશુના કામને ખેંચી શકતા હોય સંત કેવા હશે? પણ છતાંય ભગવાનની આગળ સખા ભાવથી કેવી રીતે વર્તતા હતા. ત્યાર પછી આત્મનિવેદનની ભક્તિ છે. ભગવાનને અર્પણ કરીને જડપાત્રાદિકનું પણ ગ્રહણ ન કરવું અર્પણ કર્યા વિના, અને દેહ ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનને આધીન રાખવા, ઇન્દ્રિયો દ્વારા ભગવાન સંબંધી વસ્તુનું જ ગ્રહણ કરવું, એ આત્મનિવેદન ભક્તિ કીધી છે. જે પણ કાંઈ આપણે ઉપભોગ કરીએ, ખાઈએ પીએ, આપણા શરીરના નિર્વાહ માટે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, એ બધી વસ્તુ પહેલા પરમાત્માને અર્પણ કરીને પછી કરવી. તમે બધા અહીંયા છપૈયા એવા છો, ઘરે ભગવાનને થાળ ન ધરતા હોય તો થાળ ધરવાનો નિયમ રાખજો. સવારે, બપોરે, સાંજે, ત્રણેય ટાઈમ આપણે જેમ ખાઈએ છીએ, ક્યારેક ક્યારેક રોંઢડી કરીએ, પણ એ ભગવાનને ધરીને પછી ખાવું. ભગવાનને અર્પણ કરીને જમેલું બધું નિર્ગુણ થઈ જાય છે. માટે ભગવાનને થાળ ન ધરાવતા હોય તો ધરાવજો. સવારે જે તમે બનાવો તે, એવું કંઈ જરૂરી નથી કે ભગવાનને પાકો થાળ જ જોઈએ. ભગવાનને મિષ્ટાન, ફરસાણ, દાળ ભાત, શાક, રોટલી બધું જોઈએ એવું કંઈ જરૂરી નથી.
ભગવાન ભાવનાના ભૂખા છે, એ વસ્તુને પદાર્થના ભૂખા નથી. જે આપણે ઘરમાં આપણા ખાવા માટે થઈને બનાવતા હોઈએ તે વસ્તુ ભગવાનની આગળ ધરીને પછી જમવી, એણે આત્મનિવેદન ભક્તિ કીધી છે. એવી રીતે ભગવાનને વિશે 9 પ્રકારની જે ભક્તિ છે એ જો જીવનમાં આવે તો જીવન કૃતકૃત્ય બની જાય. આ સત્સંગની અંદર ઘણા એવા સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો થયા જેણે ભગવાનને અર્થે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. પરોક્ષની અંદર પણ ઘણા એવા ભક્તો થયા. નરસિંહ મહેતા તમે જુઓ, ભગવાનની કેવી અચળ ભક્તિ હતી, ભગવાનનો કેવો ભરોસો હતો. એમણે પોતાના ઘર માટે કાંઈ ન કર્યું, કાંઈ માગ્યું પણ નહીં, પણ ભગવાને એનું બધું જ પૂરું પાડી દીધું. દીકરીનું મામેરું ભરી દે, દીકરાના લગ્ન કરાવી દે, બાપનું 12મું કરવું હોય, કારજ કરવું હોય તો એ પણ બધું કરી દે. ભરોસો હોય તો બધું થાય. ભગવાનને વિશે ભક્તિ હોય તો શું ન થાય. મીરા તમે જુઓ, 5 વર્ષના હતા અને એ મીરાને એક વખત કોઈક સંત એમના ઘરે આવ્યા. સંતની પાસે બાલકૃષ્ણની મૂર્તિ હતી. એ બાલકૃષ્ણની મૂર્તિ મીરાએ જોઈ અને એ મૂર્તિને જોતાની સાથે જ એમાં પ્રેમ અને લગાવ થયો કે આ મૂર્તિ મારે જોઈએ છે. સંત રાત્રિ રોકાય, બીજે દિવસે સવારે નીકળવા માટે તૈયાર થયા, પણ મીરાએ વેણ લીધું કે મારે આ મૂર્તિ જોઈએ જ જોઈએ. પણ હવે સંત પૂજવાની પોતાની મૂર્તિ હોય કેમ આપે? એટલે સંતો મૂર્તિને લઈને જતા રહ્યા. આ બાજુ એની માં મીરાને શાંત રાખવાનો પ્રયત્ન કરે, પણ મીરા કોઈ રીતે શાંત ન રહી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ રડવાનું શરૂ રાખ્યું ને ખાવાનું બંધ કરી દીધું. ચોથો દિવસ પણ એમ જ પસાર થયો. ચોથા દિવસની રાત્રે એ બાલકૃષ્ણએ પેલા સંતને દર્શન આપીને કહ્યું કે આ મૂર્તિ છે ને એ પેલી મીરાને આપી આવો. એને મારા પ્રત્યે ખૂબ પ્રેમ અને લગાવ છે. એ હવે મારા વિના રહી નહીં શકે. સંતને થયું કે સ્વપ્ન તો થતા હોય. થોડી વારમાં પાછા સૂઈ ગયા. ભગવાને બીજી વાર એમને ટકોર કરી કે આ તારી પાસે જે મૂર્તિ છે ને એ મૂર્તિ પેલી મીરાને આપી આવો. અને સંત 5મા દિવસે વહેલી સવારે મૂર્તિ લઈ અને મીરાને આપવા આવ્યા. અને મૂર્તિ જ્યારે મીરાને મળી ત્યારે અત્યંત આનંદિત થઈ. પછી તો હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં એ મૂર્તિની સેવા પૂજામાં પોતાનું જીવન વ્યતીત કરવા લાગી. એ મૂર્તિની આગળ પ્રાર્થના કરે, સ્તુતિ કરે, માળા કરે, એમને થાળ ધરાવે, એમને જગાડે, એમને સુડાવે, એમને નવડાવે. બધી જ જે પ્રકારે પોતાની ક્રિયા કરે ને દેહની, એ સર્વ ક્રિયા તે મીરા એ મૂર્તિની કરવા લાગ્યા. સમય પછી સમય જતા એ મીરા 15 વર્ષના થયા અને મીરાનું લગ્ન મેવાડના મહારાણાની સાથે નક્કી થયું. લગ્ન થયા અને કરિયાવરમાં એ મૂર્તિ સાથે લઈ ગયા. જેમનું જીવન આખું ભગવત પરાયણ થઈ ગયું હતું, ભગવતમય થઈ ગયું હતું. રાણો પણ બહુ પવિત્ર આત્મા હતો. એ મીરાને કૃષ્ણ ભક્તિમાં ક્યારે અડચણરૂપ થતો નહીં. એ ભક્તિ કરતી તો પોતે રાણો રાજી થતો. એ રાણો એમને સહકાર આપે. મીરાની ભક્તિ દિન પ્રતિદિન વૃદ્ધિને પામવા લાગી. પણ સમય જ્યારે વિપરીત થાય ને, ભગવાને જ્યારે કંઈક વસ્તુ ધારી હોય ને ત્યારે કંઈક વિપરીત વળાંક આવ્યા વિના રહેતો નથી. એ મીરાનો પતિ બહુ સારો હતો, પણ એમનું મૃત્યુ થયું. મીરા વિધવા થયા અને મેવાડના રાણા થકી મેવાડના રાણા તરીકે એનો દેવર આવ્યો. પણ દેવર બહુ દુષ્ટ હતો, પાપી હતો, ભગવાનમાં બિલકુલ માનતો નહીં.
મીરા ભક્તિ કરતા એમને ગમતું નહીં. મહેલની અંદર સંતો અને ભક્તોને બોલાવીને કૃષ્ણની મૂર્તિની આગળ એ ભજન કીર્તન કરતા એમને જરાય રૂચતું નહીં. પછી તો સંતો જ ભક્તોને મહેલની અંદર આવવાનું એ રાણાએ બંધ કર્યું. પણ મીરાએ એ સંતોનો સહવાસ ન તો છોડ્યો, ન તો કૃષ્ણની ભક્તિ છોડી. પછી તો મીરા રાજમહેલને છોડી અને સંતો જ્યાં બહાર ઉતરતા એ તંબુ એ ભક્તિ કરવા માટે જતા. એ જે તંબુની અંદર સંતોનો નિવાસ હતો ત્યાં જતા અને એ સંતોની સાથે મીરા કીર્તનો બોલતી કૃષ્ણની મૂર્તિને સાથે લઈ જઈને અને એમની સામે એકમેક થઈ અને એ કૃષ્ણમય બની જતી. મીરાએ પોતાના પદમાં લખ્યું છે, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, એવી વો રંગ દે ચંગ નાહી છૂટે. હે પ્રભુ, તારા રંગમાં મારી ચૂંદડી એવી રંગી દે કે મારો રંગ ક્યારેય પણ છૂટે નહીં. શબ્દો બહુ મસ્ત છે. ધોબનિયા ધોયે ચાહે સારી ઉમરિયા, શ્યામ પિયા મેરી રંગ દે ચુનરિયા. ધોબી આખી જિંદગી કદાચ ધોયે રાખે ને તોય હે શ્યામ, તારો રંગ મારી ચૂંદડીમાં એવો શ્યામ બનાવી દે કે શ્યામ રંગને કોઈ ધોઈ ન શકે. ચાહે તો બીત જાય સારી ઉમરિયા, લાલ ન ઓઢું પીલી ન ઓઢું, ઓઢંગી શ્યામ તેરી કાલી કલમિયા. મારે બીજા કોઈ રંગની ચૂંદડી ઓઢવી નથી. મારે તો એક તારા રંગથી રંગાયેલી જે ચૂંદડી છે ને એ જ ઓઢવી છે. અને એ કદાચ ચૂંદડી ન મળે ને તો હે કૃષ્ણ, તું જે કાળી કામળી તારા ખભા ઉપર રાખે છે ને એ મને આપી દે, તો એ ઓઢીને પણ હું મારું જીવન પસાર કરીશ. પણ જ્યારે રાણાનો ઉપદ્રવ બહુ વધવા લાગ્યો, રાણો અત્યંત દ્વેષી હતો. એણે વિચાર કર્યો કે આ કોઈ પણ રીતે માને તેમ નથી, માટે એને મારી નાખવા માટેનો પ્રયાસ કરીએ. આસુરી બુદ્ધિવાળા હોય એને ભગવદ ભક્તની ભક્તિ ક્યારેય ગમતી નથી. તે એક વખત કોઈ મદારી હતો, એને કહ્યું કે ઝેરીમાં ઝેરી સાપ હોય ને એ સાપને કરંડિયાની અંદર મૂકી અને તું લઈ આવ. રાણાના કહેવાથી મદારીએ ઝેરીમાં ઝેરી સાપ હતો એ કરંડિયામાં મૂક્યો અને કરંડિયામાં મૂકી અને રાણાને આપ્યો. રાણાએ મીરા જે મહેલમાં રહેતી હતી એ મહેલમાં એક માણસને મોકલીને કહ્યું કે દ્વારકાથી તમારા માટે કૃષ્ણનો પ્રસાદ આવ્યો છે, લ્યો આ. અને માણસ મીરાને દેવા ગયો કૃષ્ણનો પ્રસાદ, અને એ પણ દ્વારકાથી આવ્યો. જ્યાંથી વાત સાંભળીને મીરા અત્યંત હર્ષિત થઈ, આનંદ પામી. એ કરંડિયાને હાથમાં લઈને નાચવા લાગી કે મારા નાથનો આ પ્રસાદ છે. એ દ્વારકાધીશના પ્રસાદને મસ્તક ઉપર મૂકી અને નાચી અને પછી નીચે મૂકી અને જ્યાં કરંડિયો ખોલે ને તો ભગવાને એ સર્પની જગ્યા ઉપર પુષ્પની માળા મૂકી દીધી. ભગવાન છે ને પોતાના ભક્તની ગમે તે પ્રકારે રક્ષા કરતા હોય. સાચી ભક્તિ જ્યારે જીવનમાં જાગે ને ત્યારે ભગવાન એવા ભક્તની પાછળ પાછળ ફરતા હોય. એ મીરાએ પુષ્પમાળા લઈ પોતાના કંઠમાં પહેરી. રાણાએ થોડી વાર પછી એક માણસને મોકલીને કહ્યું, જોતો ખરા એ સર્પે મીરાને દંશ દીધો છે કે નહીં. અને માણસ જ્યાં જોવા આવે તા તો મીરાના કંઠમાં એ કરંડિયામાંથી નીકળેલી પુષ્પમાળા પહેરી અને નાચતી હતી. રાણાને વાત કરી, રાણા કે આવું કેમ બને? એ મદારીએ મારી સાથે કપટ તો નથી કર્યું. મદારીને દંડ આપ્યો. રાણાએ કીધું કે હવે તો મારે એને મારવા માટેનો બીજો જ કંઈ ઉપાય કરવો છે. અને રાણાએ પછી એક ઝેરનો કટોરો લીધો. વાદીઓ પાસેથી સર્પના મોઢાનું ઝેર ઉતારીને કટોરો ભરાયો.
અને એ કટોરો જે ઓરડામાં મીરા હતી ત્યાં મોકલાયો. કહ્યું કે તમારા માટે આ પ્રસાદ આવ્યો છે, એ પ્રસાદને તમે ગ્રહણ કરો. માણસને મોકલો તો એને કહ્યું કે તારી સામે એને પાજે. બીજા વિશ્વાસપાત્ર રાણાએ 2-4 માણસો પણ મોકલા અને 2-4 માણસોની પાસે સામે એ મીરાએ હાથમાં કટોરો લીધો અને કટોરો હાથમાં લઈ અને મીરા કૃષ્ણનું સ્મરણ કરતા કરતા એને પી ગયા ને એ ઝેરનું અમૃત બનાવી દીધું પ્રભુએ. પણ પછી મીરાને થયું કે ભગવાન મારી કેટલી વાર રક્ષા કરશે. રાણાનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધતો જતો હતો. એટલે એણે એક તુલસીદાસજીને પત્ર લખ્યો અને પત્ર લખીને કહ્યું કે અહીં મને રાણાનો ઉપદ્રવ બહુ છે, મારે કૃષ્ણની ભક્તિ કરવી છે, તો મારે શું કરવું જોઈએ? એટલે તુલસીદાસજીએ સામે પત્રમાં લખ્યું, જાકે પ્રિય ન રામ બે દેહી, સો છાંડીએ કોટી બેરી સમ જદ્યપી પરમ સ્નેહી. જેને રામની સાથે પ્રીતિ ન હોય એ ગમે તેટલો આપણો સગો વાલો હોય ને તો એને તરત જ છોડી દેવો અને ત્યાંથી ભાગી નીકળવું. આવું એક પંક્તિમાં લખીને તુલસીદાસજીએ મોકલાયું. મીરા સમજી ગયા અને મીરાએ તરત મેવાડનો ત્યાગ કર્યો અને ત્યાંથી સીધા વૃંદાવન ગયા. આ બાજુ મીરા મેવાડ છોડીને વૃંદાવન ગયા. વૃંદાવનની અંદર બાલકૃષ્ણના મંદિરમાં, મુકુંદરાયના મંદિરની અંદર રહી કૃષ્ણની ભક્તિ કરે છે. સાધુ હોય, સંતો હોય, ભક્તો હોય, એની સાથે એ મીરા હાથમાં કરતાલ લઈને ગાયા કરે. લાગી લાગી શબ કહે, લાગી હોશો રોય, હમકો તો ऐसी लगी, हमें कृष्ण बताओ कोई. जो मैं ऐसा जानती प्रीत किए दुख होय, नगर ढिंढोड़ा पीट के प्रीत न करियो कोई. એ કૃષ્ણને બે હાથ જોડીને કહેતી કે હે કૃષ્ણ, મને જો એવી ખબર હોત ને કે પ્રીત કરવાથી આટલું બધું દુઃખ આવે છે તો હું તારી સાથે પ્રીત જ ન કરત. પણ હવે હે કૃષ્ણ, તારી સાથે પ્રીત કરી છે તે કોઈ રીતે છૂટે તેમ નથી. હવે તારે જે કરવું હોય ને તે કરજે, પણ હું તો હવે તારી છું. એ કૃષ્ણના નામનું સ્મરણ કરે, વૃંદાવનમાં રહે. લોકોમાં એમનું આકર્ષણ ખૂબ વધવા લાગ્યું. એ બાકે બિહારીના મંદિરમાં જઈને જ્યારે હાથમાં કરતાલ લઈને મીરા નાચતી હોય અને કૃષ્ણને આગળ ગાન કરતી હોય ને, લોકોના ટોળે ટોળા એને જોવા માટે એકત્રિત થઈ જતા. બીજા દ્વેષીઓને એમ થતું કે આ મીરા આવીને ત્યાર દિવસથી આપણી પાસે કોઈ આવતું નથી, માટે આને વૃંદાવનમાંથી બહાર કાઢો. જે ભગવાનના માર્ગે ચાલે ને એને ચારે બાજુથી દુઃખ જ આવવાના છે. ધર્મ ભક્તિને તમે જુઓ કેવા દુઃખ આવ્યા. વસુદેવ અને દેવકીને જુઓ તમે કેવા દુઃખ આવ્યા. એ ભગવાનના માર્ગે જે ચાલે ને એને આડોશી પાડોશી સગા સંબંધી બધા મેળા મારવાના જ છે. બહુ મોટો ભગત થઈ ગયો. હમણાં તો ટીલા તાણી તાણીને મંદિરે કથામાં જ હોય છે આખો દિવસ. આવા મેળા તો મારવાના જ છે જગતના લોકો. પણ એને સહન કરીને આપણે કોણ છીએ, કોના છીએ, કોને પ્રાપ્ત કરવા છે એનો વિચાર જો આપણે કરીએ ને તો પછી આ બધું એક બાજુ છૂટતું જાય. આ જગતની અંદર ગમે તેટલા તમે સારા હો ને તો એ લોકો બોલવાના જ છે, અને બોલનારા છે તો બોલે જ રાખવાના છે, એના સામે જોવાનું જ નહીં. ઘણાને બોલવાના સ્વભાવ જ એવા હોય. ભગવાન શંકર અને પાર્વતી નહોતા પોઠિયાની સાથે એક નગરથી બીજા નગર ચાલ્યા જતા હતા. એટલે ગામની ભાગોળે થોડાક 4-5 લોકો બેઠા હતા. તે લોકોમાંથી કોક બોલ્યું, જો તો ખરા પોઠિયો ભેગો છે ને 2 જણા હાયલા જાય છે, કાંઈ છે? તે ભગવાન શંકરને થયું ચાલો ને હું બેસી જાઉં. અને પાર્વતીજી ચાલ્યા આવે. તો પાછું એક બીજું ગામ આવ્યું ને,
એટલે ગામના લોકોએ જોયું એટલે તરત કીધું, જો તો ખરા કેવો તગડો છે, પોતે પોઠિયા ઉપર બેઠો ને પોતાની પત્નીને હેથે ચલાવે છે. તે ભગવાન શંકર નીચે ઉતર્યા, પાર્વતીને બેહાડ્યા. ત્રીજું ગામ આવ્યું તો કોઈ કીધું, જો તો ખરા બાઈલો લાગે હાવ, પોઠિયા ઉપર પોતાની પત્નીને બેહાડીને પોતે હાઈલો જશે. ભગવાન શંકરને થયું હાડું હવે શું કરવું? એટલે શંકર અને પાર્વતી બે પોઠિયા ઉપર બેઠા. તા એક ગામ આવ્યું, જોતો ખરા હાડા બે લઠ્ઠા જેવા છે, પોઠિયા ઉપર બેહા, વજન આમ મરી જાય. ભગવાન શંકર કે લોકોની વાત સામે જોવાય જ નહીં. એમ લોકો તો બોયલા જ કરવાના છે. તમે ગમે એટલું સારું કામ કરો ને, જેને બોલવાના સ્વભાવ જ પડ્યા છે એની સામે આપણે જોઈએ તો આપણે શું થોડા કંઈ કરી શકવાના છે? બીજાનું આપણે જોઈએ એના કરતા થોડુંક આપણું જોતા જઈએ. તિમિરાની બધા ટીકાટી પણ કરવા લાગ્યા, બહુ નિંદા કરવા લાગ્યા. તે મીરા કંટાળ્યા. મીરાએ વિચાર કર્યો કે મારા રહેવાથી અહીંયા ભગવત ભક્તોને જો કષ્ટ પડતું હોય, એને મેણા ટોણા સાંભળવા પડતા હોય તો એના કરતાં હું જ અહીંથી જતી રહું. અને મીરા વૃંદાવન છોડી અને દ્વારકા આવે છે. દ્વારકાધીશના મંદિરમાં રહે. આ બાજુ જે દિવસથી મીરા મેવાડનો ત્યાગ કરીને નીકળ્યા તે દિવસથી મેવાડની અંદર વરસાદ થતો બંધ થઈ ગયો. આજે મીરાને મેવાડ ત્યાગ કર્યા ને 12 વર્ષના વાણા વાઈ ગયા, પણ મેવાડમાં એક પાણીનું બુંદ પણ પડ્યું નહોતું. બધા લોકોએ વિચાર કર્યો કે આપણાથી કોઈ ભગવત ભક્તનો અપરાધ થયો છે, તેના પરિણામ રૂપે વરસાદ વરસતો નથી. આપણે બધા બહુ દુઃખી થયા છીએ. કેટલાક સાધુ સંતો હતા, એમણે કીધું કે તમે કોઈ ભગવત ભક્તનો અપરાધ કર્યો છે, માટે યાદ કરો, એ જો પાછા આવે ને તો વરસાદ થાય. રાણાને બધા મંત્રીઓએ સલાહ આપી કે મીરાને આપણે મોકલીને તે દિવસથી વરસાદ થતો નથી, માટે મીરા જો પાછા આવે ને તો વરસાદ થાય. પણ હવે એ પાછા કેમ આવે? મીરાને સાધુ સંતો અને બ્રાહ્મણો બહુ પ્રિય હતા. એટલે રાણાએ સાધુઓને અને બ્રાહ્મણોને કહ્યું કે તમે જાઓ અને મીરાને અહીંયા લઈ આવો. અને બ્રાહ્મણો અને સાધુઓ દ્વારકા આવ્યા છે. દ્વારકામાં આવી મીરાબાઈને કહ્યું છે કે મીરાબાઈ, તમારા જવાથી મેવાડમાં વરસાદ પડતો નથી, તમે પાછા આવો. તમારા ચરણ જ્યાં સુધી નહીં પડે ને મેવાડની ભૂમિ ઉપર, ત્યાં સુધી ઇન્દ્ર વરસાદ નહીં કરે. માટે તમે પાછા પધારો. મીરાબાઈ કહે છે કે હું તો હવે પાછી નહીં આવું. એકવાર મેં મેવાડનો ત્યાગ કર્યો તે કર્યો, હવે તો મારે બસ કૃષ્ણને પ્રાપ્ત કરવા છે. મારું લક્ષ્ય હવે કૃષ્ણ છે, કૃષ્ણ સિવાય મારું લક્ષ્ય હવે બીજું કોઈ નથી. માટે હું કૃષ્ણને મૂકીને તો મેવાડમાં તો નહીં જાઉં. બ્રાહ્મણોએ અને સાધુએ કહ્યું કે જો મીરાબાઈ તમે નહીં આવો ને તો અમે પણ હવે તમારી પાસે જ રહેશું. અમે પણ હવે આ દ્વારકા છોડીને મેવાડમાં પાછા નહીં છીએ. આ વાત અમારી નક્કી છે. માટે તમે જો આવો તો જ અમે પાછા જઈએ, નહીતર અમે પણ અહીંયા જ તમારી સાથે અમારું જીવિતવ્ય પૂર્ણ કરશું. મીરાબાઈ મૂંઝાણા, હવે કરવું શું? એક બાજુ સાધુ સંતો બ્રાહ્મણો અહીંયા રહે, એ બધા દુઃખી થાય, પ્રજા દુઃખી થાય, પણ મારે કૃષ્ણને મૂકીને, દ્વારકાધીશને મૂકીને જવું નથી. એટલે મીરાબાઈએ એ સાધુ અને બ્રાહ્મણોને કહ્યું કે હું દ્વારકાધીશને પૂછીને તમને કહું. એ દ્વારકાધીશ જેમ કહેશે ને તેમ કરીશ. રાત્રિનો સમય થવા આવ્યો. મીરાબાઈ શયન આરતી થઈ ત્યારે મંદિરમાં બેઠા, આંખો મીચી અને કૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યા. પૂજારીને કંઈ અનુસંધાન ન રહ્યું.
એમણે તો મંદિરના દરવાજા નિત્ય ક્રમ પ્રમાણે બંધ કરી દીધા, પણ મીરાબાઈ અંદર રહ્યા. થોડી વાર પછી નેત્રો ખોલ્યા. એ દ્વારકાધીશની મૂર્તિની સામે ઊભા રહી મીરાબાઈ બે હાથ લંબાવી અને કૃષ્ણને કહે છે, જો તુમ તોડો પિયા મેં નહીં તોડું, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોણ સંગ જોડું. હે કૃષ્ણ, હવે તને મૂકીને હું ક્યાં જાઉં? તારા સિવાય હવે મારું બીજું કોઈ નથી. કદાચ તું મને છોડી દઈશ ને તો પણ હું તને છોડું તેમ છું નહીં. મારા માટે તો તું એક જ આધાર છે. હે કૃષ્ણ, તારી સાથે પ્રીત તોડીને મારે બીજા કોઈની સાથે પ્રીત નથી કરવી. મીરા કહે છે, તુમ ભયે તરુવર મેં ભઈ પંખિયા, તુમ ભયે સરોવર મેં તેરી મછલિયા. હે કૃષ્ણ, તું તરુ એટલે ઝાડ છો અને અમે તારી ઝાડની ડાળી ઉપર બેઠનારા પંખીઓ છીએ. અને તારો જ જ્યારે આશ્રય અમને નહીં મળે ત્યારે અમે વિશ્રાંતિ ક્યાં લઈશું? હે કૃષ્ણ, જેમ સરોવરમાં રહેલારા માછલાને માટે સરોવરનું જળ છે એ જ જીવન છે, અને સરોવર જ જ્યારે માછલાનો ત્યાગ કરે ત્યારે માછલું કેમ જીવી શકે? હે કૃષ્ણ, તું જો મને છોડીશ ને તો હું તારા સિવાય બીજું હવે જીવી નહીં શકું. તુમ ભયે ગિરિવર મેં ભઈ ચારા, તુમ ભયે ચંદા હમ ભયે ચકોરા. હે કૃષ્ણ, તું ગિરિવર પહાડ છો અને એ પહાડની અંદર ઉગનારું ઘાસ છે ને એ અમે છીએ. તારો આધાર નહીં હોય, તારો આશ્રય નહીં હોય તો અમે વૃદ્ધિને કેમ પામીશું? અમે કેમ ઉગી નીકળશું? તુમ ભયે ચંદા હમ ભયે ચકોરા. તમે ચંદ્ર છો તો અમે ચકોર છીએ, અને અમારે તો બસ તારો એકનો જ આધાર છે. જ્યારે તું જ અસ્તાચળને પામી જઈશ તો પછી અમે ક્યાં રહીશું, કેમ જીવન જીવી શકીશું? તુમ ભયે મોતી પ્રભુ હમ ભયે ધાગા, તુમ ભયે સોના હમ ભયે સુહાગા. હે પ્રભુ, તમે મોતી છો તો અમે ધાગો એટલે દોરો છીએ, તારે વિશે પોરોવાયેલા છીએ. ધાગાનો અને મોતીનો જેમ નિત્ય સંબંધ હોય એમ તમારો ને મારો નિત્ય સંબંધ છે. તુમ ભયે સોના હમ ભયે સુહાગા. તમે સોનું છો તો અમે તમારી સુગંધ છીએ. તમારાથી હવે અમે અળગા નહીં થઈ શકીએ. અંતિમ પંક્તિમાં કહે છે, મીરા કે પ્રભુ બ્રિજ કે બાસી, તુમ મેરે ઠાકોર મેં તેરી દાસી. હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, તારા સિવાય હવે મારો બીજો કોઈ આધાર નથી. તમે મારા ઠાકોર છો અને હું તારી દાસી છું. હવે તો બસ તું મને સમાવી લે. મારે હવે મેવાડ તરફ જવું નથી. અને આર્તનાદથી જ્યારે મીરાએ ભગવાન કૃષ્ણની આગળ હાથ લંબાવીને આ પ્રાર્થના કરીને, ત્યારે ભગવાન કૃષ્ણની મૂર્તિમાંથી બંને ભુજાઓ સામે પ્રસરી અને કહ્યું કે હે મીરા, તારે ક્યાંય જવાની જરૂર નથી, તું મારી પાસે આવી. અને ભગવાને એ મીરાને સદેહે પોતાના શરીરની અંદર સમાવી લીધી. મીરાનું પંચભૌતિક શરીર એ દ્વારકાધીશની મૂર્તિમાં વિલીન થઈ ગયું. અને મીરાએ જે સાડી પહેરી તેને એ સાડી ભગવાનને વિટાઈ ગઈ. મીરાનો અગ્નિ સંસ્કાર થયો નથી. કેવી ભક્તિ હશે! આ ભક્તિની ઉત્તમોત્તમ દશા છે કે ભગવાન સિવાય બીજે ક્યાંય જગ્યાએ પ્રીતિ ન થાય તો એ સર્વશ્રેષ્ઠ ભક્તિ કહેલી છે. આપણા સત્સંગની અંદર પણ તમે જુઓ, જીવબા લાડુબાનો પ્રેમ ભગવાન પ્રત્યે કેવો છે. એ જીવબા અને લાડુબા જ્યારે જ્યારે મહારાજ ગઢપુર છોડીને બહાર વિચરણ કરવા માટે જાય ને, તો જીવબા લાડુબા મહારાજને એમ કહેતા કે મહારાજ, તમે અમને મૂકીને ક્યાં જશો? અમારે તો એવા નિયમો લીધેલા છે કે તમારું દર્શન થાય પછી અન્ન લેવું, તમારું દર્શન થાય પછી જળ પીવું. તમે જો જતા રહેશો તો અમે અન્નજળનો ત્યાગ કરીશું. મહારાજ કે આવા આકરા નિયમો લેવાની જરૂર નથી. પણ જીવબા લાડુબા મહારાજને એમ કહેતા કે મહારાજ, અમે તમારા વિના હવે રહી શકીએ તેમ નથી.
પછી મહારાજે કીધું કે અમારે તો સત્સંગમાં વિચરણ કરવાનું વારે વારે થશે, માટે મહારાજ કે અમારું સ્વરૂપ એક તમને પધરાવી દઈએ. અને મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિ ઉત્તરાદાબાદના ઓરડામાં પધરાવી અને કહ્યું કે આ મૂર્તિની આગળ તમે પૂજા કરજો, એમને થાળ ધરાવજો, એમને જળ ધરાવીને પછી તમે જમજો. અમે આ મૂર્તિમાં રહીને તમારો બધો જ ભાવ સ્વીકારીશું. અને એ જીવુબા લાડુબા, જેમાં તમે જીવુબાની ભક્તિ તો અજોડ હતી, એ બાલકૃષ્ણની મૂર્તિની પૂજા કરતા. કુંવારી અવસ્થા લગ્ન કરવા માટેની ના પાડે એભલ બાપુ વારે વારે કહે. અને ક્યારેક ક્યારેક તો જીવુબા ઓરડાની અંદર દરવાજા બંધ કરીને એ બાલકૃષ્ણની મૂર્તિની સામે વાતો કરતા હોય, એની આગળ નૃત્ય કરતા હોય, નાચતા હોય. એની સાથે જ્યારે વાર્તાલાપ થાય, ક્યારેક ક્યારેક એનો અવાજ બહાર સંભળાય ને. અને એમાંય જીવુબા જ્યારે એક વખત વાર્તાલાપ કરતા હતા ને એભલ બાપુના કાને શબ્દો કોઈ પુરુષના પડ્યા, એટલે એભલ બાપુએ દરવાજો ખંખડાવીને કીધું, જીવુ દરવાજો ખોલ. અને જીવુબાએ તરત દરવાજો ખોલ્યો. એભલ બાપુએ મ્યાનમાંથી તલવાર કાઢીને બોલ કહે છે કે આ ઓરડાની અંદર કોણ છે એ કે. જીવુબા કે મહારાજ બાપુ, આ ઓરડાની અંદર મારા સિવાય બીજું કોઈ નથી, હું અને બસ આ બાલકૃષ્ણની મૂર્તિ એ છે. પણ અહીં મને પુરુષનો અવાજ સંભળાણો, તો કે હું બાલકૃષ્ણની સાથે વાતો કરતી હતી. એભલ બાપુ કે જૂઠું બોલે છે. તલવાર હાથમાં લઈને ચારે બાજુ જોયું, પણ ઓરડામાં કોઈ દેખાણું નહીં. જીવુબાએ હાથ જોડીને બાપુને કીધું, બાપુ હા બાલકૃષ્ણની સાથે જ વાતો કરું છું, એના સિવાય આ ઘરની અંદર ઓરડામાં કોઈ નથી. અને બાપુ તમારી આબરૂ જાય ને એવું તો હું ક્યારેય નહીં કરું. બાપુએ કીધું કે જો આ બાલકૃષ્ણ તારી જોડે વાતો કરતી હોય ને તો મારી સામે પણ બોલે. અને સેજ તલવાર ઉગામી અને બાલકૃષ્ણની મૂર્તિમાંથી તેજ નીકળ્યું. દૂધનો કટોરો આગળ ભરેલો પડ્યો હતો ને, એ કટોરો પી ગયા અને કટોરો ખાલી કરી એભલ બાપુ ઉપર ઘા કર્યો. એભલ બાપુ સમજી ગયા કે મારી દીકરી છે ને ખરેખર એની ભક્તિ એવી ઉત્તમ છે કે મૂર્તિ પણ એમની સાથે વાતો કરે. સાચી ભક્તિ હોય તો ભાઈ બધું થાય. એ શામળાજી નહોતા ગોપાળાનંદ સ્વામી સાથે ખુશાલ ભટ્ટ પાસે રમવા માટે આવતા, આવે એવી મુમુક્ષુતા હોય, એવી સાધના હોય તો શું ન થાય. અરે એવી ક્યારેક તો ઉત્તમ ભક્તિની દશા પણ પ્રાપ્ત થતી હોય. ભક્ત ચિંતામણીની અંદર એક અલબાઈનો પ્રસંગ છે. એટલા બધા મહારાજમાં ગરકાવ થઈ ગયા ને તે બધાને કહેવા માંડ્યા, હું સહજાનંદ સ્વામી છું, આવો તમારા સંકલ્પને કહી દઉં, તમારે શું જરૂર છે. પોતાને સહજાનંદ સ્વામી માનવા લાગી. 4 ઘડી રહ્યું, પછી એમ થયું હું તો સહજાનંદની દાસ છું, એમની દાસી છું, હું ક્યાં સહજાનંદ છું. કેટલી એકમેકતા છે. એ ભક્તિની ઉત્તમ દશા છે. ત્યાર પછી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજે સકામ અને નિષ્કામ ભક્તના લક્ષણો કહ્યા છે. જે સકામ ભક્ત હોય એ પરમાત્મા પાસે જ ધન, ભોગ, સુખ અને મોક્ષાદિકની ઈચ્છા રાખે, પણ પોતાના ઈષ્ટદેવ સિવાય બીજા કોઈની પાસે કોઈ પ્રકારની કામના ન રાખે, એને સકામ ભક્ત કીધો છે. અને નિષ્કામ ભક્ત તો એ છે કે ભગવાનની ભક્તિ વિના 4 પ્રકારની મુક્તિની પણ અપેક્ષા ન રાખે. મહારાજે વચનામૃતમાં 4 પ્રકારની મુક્તિ બતાવી. સાલોક્ય, ભગવાનના લોકમાં રહેવું. સાર્ષ્ટ્રી, ભગવાનના જેવું ઐશ્વર્ય પામવું. સામીપ્ય, ભગવાનની સમીપમાં રહેવું. અને સારૂપ્ય, ભગવાનના જેવું રૂપ પામવું. 8 પ્રકારની જે સિદ્ધિઓ કહેલી છે, અણિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વસિતા, કામાવસાયિતા, 8 પ્રકારની સિદ્ધિઓ કદાચ મળે તો પણ એને ઈચ્છે નહીં, એને નિષ્કામ ભક્ત કીધો છે. ઋષુદેવ ભગવાન જ્યારે ભાગવતના 5મ સ્કંદમાં કથા આવે છે, મુખમાં પાણો રાખી અને પોતાના દેહને દાવાનળમાં બાળી મૂક્યો, એમને 8 સિદ્ધિઓ પ્રાપ્ત થઈ.
તો પણ મહારાજે વચનામૃતમાં લખ્યું, બીજા ત્યાગીઓની શિક્ષાને માટે અષ્ટસિદ્ધિઓનું ગ્રહણ ન કરતા હવા. એ નિષ્કામતા છે. ત્યાર પછી એકાંતિક ભક્તની સ્થિતિના લક્ષણ બતાવ્યા. બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ મા ભક્તિ દેવીને એકાંતિક ભક્તની સ્થિતિનું નિરૂપણ કરતા કહે છે, ભગવત ભક્તને અગરુ ચંદનનો લેપ વિષના કાદવ સમાન લાગે. એકાંતિક ભક્ત કોને કહેવાય? જેની આવી સ્થિતિ હોય એને એકાંતિક ભક્ત કહેવાય. સુગંધી પુષ્પની માળા કાળા સર્પ સમાન લાગે. આભૂષણ મહાદૂષણ રૂપ લાગે. સુંદર પુષ્પની સૈયાઓ પ્રદીપ્ત અગ્નિથીની જ્વાળા સમાન લાગે. શરદ ઋતુનો ચંદ્ર ગ્રીષ્મ ઋતુના સૂર્ય સમાન લાગે. નૂતન મહેર ઘનઘોર જંગલ લાગે. સુગંધ શીતળ વાયુ અતિશય દાવાનળ સમાન લાગે. સૂક્ષ્મ વસ્ત્ર ભાર રૂપ લાગે. સ્વજનો બધા વરુ સમાન લાગે. સૌંદર્ય કોઢ સમાન લાગે. સ્વાદુ ભોજન જ્યારે ઝેર સમાન લાગે ને ત્યારે સમજવું કે એકાંતિક ભક્તની સ્થિતિને પામેલો છે. ત્યાર પછી કહે છે, હે માં, ચાર વેદ, પંચરાત્ર શાસ્ત્ર, સાંખ્ય યોગ તેમજ ધર્મશાસ્ત્રનું રહસ્ય મેં તમને સ્પષ્ટપણે સમજાવ્યું છે. હે માતા, તમે તમારા કલ્યાણને અર્થે આ પરમ રહસ્યને અંતરમાં તમે ધારણ કરો. આ રહસ્યના ચિંતવનથી સમગ્ર કષ્ટથી તમે મુક્ત થશો અને પરમ સુખને તમે પ્રાપ્ત થશો. અધ્યાત્મના રહસ્યનું શ્રવણ કરી માતાનું હૃદય અત્યંત પ્રસન્ન થયું. ભક્તિ માતાને પોતાના પુત્રમાં ભગવતપણાનો નિશ્ચય થયો. શ્રી હરિના સ્વરૂપનું વિશુદ્ધ મનથી ધ્યાન કર્યું. શરીરની માં ભક્તિ દેવીને વિસ્મૃતિ થઈ ગઈ. એમાં ભક્તિ દેવીના ચિત્તની વૃત્તિ એ ઘનશ્યામની મૂર્તિ માધુરીમાં એકાકાર બની ગઈ અને ભક્તિ માતાએ ધ્યાનાવસ્થામાં શ્રીહરિનું સાક્ષાત દર્શન કર્યું. શ્રીહરિની શોભાને વર્ણવી અને સંવંત 1848ના કાર્તિક સુધી 10મીના શનિવારે સૂર્યદેવે જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે ભક્તિ માતાએ પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અને સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. રામ પ્રતાપભાઈ, બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ અને ઈચ્છારામભાઈ ત્રણેય ભાઈઓએ મળીને ભક્તિ માતાનો ઓર્ધ્વદેહી ક્રિયા હતો તે બધું સંપન્ન કર્યો. માં ભક્તિ દેવીના એક એક શ્રાદ્ધને ધર્મદેવ પોતાના પુત્રોની સાથે રહીને કરે છે. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી આપણી સભામાં પધાર્યા છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે સ્વામીને વધાવી લઈએ. આપણી આ સભામાં પરમ પૂજ્ય સદગુરુ માધવપ્રિયદાસજી સ્વામી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના એક મૂર્ધન્ય વિદ્વાન અને માયાળુ સંત છે. વિદ્વત્તા હોય અને માયાળુતા હોય ને એવું બહુ ક્યારે બને નહીં સાથે, પણ સ્વામીના જીવનમાં આ બંને વસ્તુ સાથે છે. તમને લોકોને જણાવતા મને આનંદ થશે. આજે આ વ્યાસપીઠ ઉપર હું બેઠો છું ને તો એની પાછળનું કારણ માધવપ્રિય સ્વામી છે. હું છારોડી ગુરુકુળમાં
7 વર્ષ સુધી અભ્યાસ કર્યો. સ્વામીએ બહુ સાધુતા વિશેની વાતો કરી છે. કારણ કે ગુરુકુળના સંતો બધા વિદ્યાભ્યાસ કરતા, બહારના સંતોને બહુ અવકાશ નહોતો. અમે મેલકોટા 3-4 વર્ષ રામપ્રિયાજીની પાસે વિદ્યાભ્યાસ કરેલો, પણ એ રામપ્રિયાજી પછી છારોડી ગુરુકુળમાં આવ્યા. પણ એમની પાસે અમને અભ્યાસ કરવાની બહુ ઈચ્છા હતી. સ્વામીને અને બાલકૃષ્ણ સ્વામીને વાત કરી કે સ્વામી, જો તમે અનુમતિ આપો તો ગુરુકુળમાં રહી અને વિદ્યાભ્યાસ કરે. મોહનપ્રસાદ દાસજી સ્વામીએ વાત કરી. તરત જ સ્વામીએ કીધું, કંઈ વાંધો નહીં, મોકલી દો. 6 વર્ષ સુધી મને એકને જ ભણાવ્યો. સ્વામીએ બધું જોયું, પછી બીજા બધા સંતોને પ્રવેશ આપ્યો. અત્યારે ઘણા બધા સંતો છારોડી ગુરુકુળમાં રહી અને વિદ્યાભ્યાસ કરે છે. અને બાલકૃષ્ણ સ્વામી અને પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી, એમનો ખૂબ રાજીપો મળ્યો, ખૂબ સેવા કરવાનો અવસર મળ્યો. અને મારા જીવનને તો હું ધન્યભાગી એ માનું છું કે પરમ પૂજ્ય જોગી સ્વામી, જ્યારે હું ત્યાં વિદ્યાભ્યાસ કરતો ત્યારે સ્વામી ત્યાં બિરાજતા. એ જોગી સ્વામીના ચરણચંપી કરવાનો અનેક વખત વિહારી સ્વામીએ લાભ આપ્યો. સ્વામીને નવડાવવાનો લાભ મળ્યો. એની સાથે સાથે રવજી ભગત, એ પણ એવા સાધુતાની મૂર્તિ હતા. એ રવજી ભગતની પાસે રહી અને કથા વાંચવાનો, વચનામૃત, હરિલ્લામૃત, ભક્ત ચિંતામણી અને નિષ્કુળાંત કાવ્ય, આ 4 પુસ્તક હું દરરોજ એ રવજી ભગત પાસે વાંચવા જતો અને 4 ગ્રંથો એમને સંભળાવ્યા. એમનો પણ આશીર્વાદ પ્રાપ્ત થયો. પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, એ પણ એવા સાધુતાના મૂર્તિ, એમનો પણ અવારનવાર કથા વાર્તાનો અને સ્વામીને સેવાનું બહુ અંગ. તો વાડીની અંદર ક્યારેક ક્યારેક સંતોને લઈ જતા, તો વાડીમાં પણ સ્વામીની સાથે સેવા કરવાનો બહુ લાભ મળ્યો. અને નારાયણ ભગતની તો વાત શું કરવી, સાવ ભોળા ભલા પણ અક્ષરધામના મુક્ત કહી શકાય. એમની પણ ઘણી વખત સેવાનો લાભ મળ્યો. આવા પરમ એકાંતિક સત્પુરુષની સાથે નિશ્રામાં રહીને છારોડી ગુરુકુળની અંદર 7 વર્ષ રહ્યો. સ્વામીના પણ ઘણા બધા આશીર્વાદ છે. ત્યારે આજે અહીંયા સુધી પહોંચ્યો છું. એટલા માટે પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી, પૂજ્ય બાલ સ્વામી અને સર્વ સદગુરુ સંતોનો હું ખૂબ ઋણી છું. સ્વામી, આજે મોહનપ્રસાદ દાસજી સ્વામી પણ અહીંયા જ હતા, પણ એ સવારે 10 વાગે ગયા અને તમે આવ્યા. એમની સાથે 35 હરિભક્તો પણ હતા, બધા પ્લેનમાં આવ્યા હતા. અમે 185 હરિભક્તો અહીંયા આવ્યા અને 5 દિવસની કથા છે. આ બધા ટ્રેનમાં રહેનારા છે. જે પ્લેનમાં આવ્યા હતા એ બધા સ્વામીની સાથે જતા રહ્યા. આજે જ સ્વામી નીકળ્યા. આજે કથાની પૂર્ણાહુતિ છે. એટલે તમે પધાર્યા, બહુ અમને આનંદ થયો. આપણું થોડુંક હવે બાકી છે. એકવાર જોરદાર સ્વામીના આગમનને આપણે વધાવી લઈએ. ભક્તિ માતાએ પોતાના પંચભૌતિક શરીરને બાલપ્રભુ ઘનશ્યામની સન્મુખ છોડ્યું. 3 ભાઈઓએ સાથે મળીને માં ભક્તિ દેવીનો ઉર્ધ્વદેહી કર્મ કર્યો. ત્યાર પછી થોડા જ સમયમાં ધર્મદેવે પણ પોતાની તમામ વૃત્તિઓને સંકેલી લીધી. હવે આ શરીરમાં રહેવું નથી. અને જ્યારે વૃદ્ધા અવસ્થા પ્રાપ્ત થાય ને, ત્યારે વિષયમાંથી આસક્તિ છૂટે અને પ્રભુનું ભજન થાય, એ જ સાચું છે. ધર્મદેવે પોતાના તમામ વ્યવહારોને સમેટી અને ભગવાન પરાયણ જીવન જીવવાનો નિર્ણય કર્યો. રામ પ્રતાપભાઈને તમામ વ્યવહાર સોંપ્યો. ધર્મદેવે પાછી વૃત્તિ વાળીને આખો એ દિવસ શાસ્ત્રનું ચિંતન, મંદિરોની અંદર જઈ અને ભગવત સ્મરણ કરવા લાગ્યા છે. ભક્તિ માતાના શરીરના ત્યાગ પછી કૃષ્ણ ભક્તિમાં નિમગ્ન ધર્મદેવે 7મે મહિને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. તે દિવસે શરીરમાં થોડોક તાવ આવ્યો. એ તાવની વેદનાથી નિર્જળા એકાદશીના દિવસે વિપ્રો પાસે શ્રી કૃષ્ણનું પૂજન કરાવ્યું. રાત્રિના સમયે શ્રીહરિ પિતાની ચરણચંપી કરી રહ્યા છે. એકાદશીનું જાગરણ છે.
આજે પ્રભુ એકાકી પિતા ધર્મદેવની પાસે રાત્રિના સમય બેઠા છે. શ્રી હરિએ પોતાના પિતા ધર્મદેવને દિવ્ય જ્ઞાન આપ્યું છે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે. રાત્રિનો સમય છે અને ઘનશ્યામની મૂર્તિમાં અક્ષરધામના અધિપતિનું જ્યારે દર્શન થયું, ધર્મદેવને પૂર્વની સ્મૃતિઓ થઈ આવી. બદ્રિકાશ્રમને વિશે દુર્વાસા મુનિનો જે શ્રાપ થયો તો એની સ્મૃતિ થઈ. આ સાક્ષાત નરનારાયણ છે એવું જ્ઞાન થયું. ધર્મદેવે પોતાના મનની અંદર રહેલી તમામ વિષય વાસનાઓને એક બાજુ કરીને પોતાના મનની વૃત્તિને ઘનશ્યામમાં કેન્દ્રિત કરી. ધર્મદેવે શ્રી હરિને પ્રાર્થના કરતા કહ્યું કે હે પ્રભુ, મારું મન હવે તમારામાં આસક્ત થાવ, ક્યારેય પણ મને તમારા સિવાય બીજે અભિરુચિ ન થાય એવી તમે મારી ઉપર કૃપા કરો. બીજે દિવસે સવારે પોતાના બંને પુત્રો રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામને બોલાવીને કહ્યું કે આ ઘનશ્યામ છે, એને તમે ભાઈ ન માનતા, પણ એ સાક્ષાત પ્રભુ છે. તમે એની અનુવૃત્તિમાં રહેજો, એની આજ્ઞામાં રહેજો. એ ઘનશ્યામ વૈરાગ્યવાળા છે, ઘરમાંથી ઉદાસ રહે છે. એને ભગવદ ભક્તિનું સ્મરણ કરવામાં, કથા સાંભળવામાં, મૂર્તિની સામે એકીકાર થવામાં એમને અત્યંત રુચિ છે. એનો ત્યાગ અને વૈરાગ્યનું અંગ છે. એ કદાચ ઘરમાં રહે કે ન પણ રહે. ઘનશ્યામની સામે નિર્દેશ કરીને કહ્યું કે હે ઘનશ્યામ, કદાચ જો આ ઘરમાંથી ઉદાસ થાવ ને તો સોરઠમાં રામાનંદ સ્વામીની પાસે જજો. ધર્મદેવે પોતાના પુત્રને અંતિમ ભલામણ કરી છે. ઘનશ્યામ મહારાજે પિતા ધર્મદેવના વચનોને શિરોધાર્ય કર્યા. પિતાનું શરીર અત્યંત શિથિલ થયું. એક દંડો શ્વાસ ચાલ્યો. પુત્રોએ તીર્થોદકથી સ્નાન કરાયું. છાણથી લેપેલી ભૂમિ ઉપર દર્ભ પાથરી પિતાને શયન કરાયું. ધર્મદેવે પોતાની સમક્ષ રહેલા શ્રી હરિમાં પોતાના મનની વૃત્તિને સ્થિર કરી અને પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. ત્રણેય ભાઈઓએ મળી પિતા ધર્મદેવનો ઔર્ધ્વિક સંસ્કાર કર્યો. પછી તો સુવાસિની ભાભી, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ એ ઘનશ્યામને ખૂબ સાચવે છે. ભક્તિ માતા ધામમાં ગયા એ વખતે સુવાસિની ભાભીને ભલામણ કરતા ગયા હતા કે આ ઘનશ્યામ ઘરમાંથી ઉદાસ રહે છે, એને ત્યાગ અને વૈરાગ્યનો અંગ છે, તમે એને જાળવજો. જ્યાં સુધી એ ન જમે ને ત્યાં સુધી તમે ભોજન ન કરતા. અને એ સુવાસિની ભાભીને પણ ભગવાનને વિશે ખૂબ પ્રેમ હતો. ઘનશ્યામની બહુ શરભરા કરતા, ઘનશ્યામને સાચવતા, એમને જમાડીને પોતે જમતા. પણ ધર્મદેવ અને ભક્તિ માતાએ પોતાનો પંચભૌતિક શરીર ત્યાગ કર્યા પછી બાલપ્રભુ ઘનશ્યામની તમામ વૃત્તિઓ ઘર પ્રત્યે ઉદાસ થઈ ગઈ હતી. પછી તો આખો એ દિવસ હનુમાન ગઢીમાં, કનક ભવનમાં, જન્મભૂમિ ઉપર જઈ અને પસાર કરતા. સંતોના મુખેથી કથા વાર્તા સાંભળતા. મધ્યાહનનો સમય થાય એટલે થોડું ભોજન કરીને શિવના ડેરામાં બેસીને ધ્યાન કરતા. 3 વખત સરયુમાં સ્નાન કરે. સમય પછી સમય જતા અંતે પ્રભુએ નક્કી કર્યું, સંવંત 1849ના અષાઢ સુદ દસમના દિવસે શુક્રવારે પ્રાતઃકાળે પ્રભુએ ઘરનો ત્યાગ કર્યો અને ઉત્તર દિશા તરફ પ્રયાણ કરવાની ઈચ્છા કરી. પ્રભુએ સરસ મજાનું વલ્કલ ધારણ કર્યું છે. ઉત્તરીય વસ્ત્ર છે, મૃગ ચર્મ છે, પલાશનો દંડ છે. શ્રી હરિએ આચ્છાદિત વસ્ત્રે સહિત કોપીન પહેરી છે. યજ્ઞોપવિત ધારણ કરી છે. કંઠમાં તુલસીની કંઠી છે. લલાટમાં કુમકુમના ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક છે. જટા અને મેખલા, હાથમાં જપમાળા, કમંડળું, પાણી ગાળવાના વસ્ત્રનો એક ટુકડો લીધો છે. શાલિગ્રામ અને અર્ચા સ્વરૂપ બાલ મુકુંદને વસ્ત્રથી વીટી વિરણના નાના કરંડિયામાં પધરાવી કંઠમાં પ્રભુએ બાંધ્યો છે. 4 શાસ્ત્રના સારભૂત ગુટકાને મણિયાના વસ્ત્રોમાં, સૂક્ષ્મ વસ્ત્રોમાં સુરક્ષિત રાખીને પોતાની સાથે લીધો છે. પ્રભુએ વહેલી સવારે જ્યારે રામ પ્રતાપભાઈ, સુવાસિની ભાભી, ઈચ્છારામભાઈ, નંદરામ બધા ગાઢ નિંદ્રામાં સૂતા છે. પ્રભુની એવી માયા હતી કે આખો અયોધ્યાપુરી ગાઢ નિંદ્રામાં વિલીન છે. અને એ સમયે વહેલા પ્રભુ
ઘરની બહાર નીકળી ધર્મભુવનને અંતિમ પ્રણામ કરી સરયુ નદીના કિનારે આવ્યા છે. પ્રભુ સરયુ નદીના કિનારા ઉપર આવ્યા એ સમયે સરયુ નદી બે કાંઠે વહી રહી છે. એમાં કૌશિક નામનો એક દૈત્ય ત્યાં આવ્યો. એને ઘનશ્યામને એકાકી નીલકંઠના વેશમાં જોયા. મનમાં વિચાર કર્યો, આ તો આપણો શત્રુ છે, એકલો છે. સવારનો સમય છે, કોઈ લોકો પણ જોતું નથી, આપણને પૂરો લાગ છે. પાછળથી આવી અને કૌશિક નામના દૈત્યએ પ્રભુને ધક્કો માર્યો. બે કાંઠે વહેતી સરયુમાં પ્રભુએ પોતાનું શરીર વહેતું મૂક્યું અને 12 ગાવ દૂર પ્રભુ નીકળ્યા છે. આપણે 5 દિવસ સુધી બાલપ્રભુ ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરિત્રો એમનું શ્રવણ કર્યું. પ્રભુ આ છપૈયા અને અયોધ્યાની ભૂમિ ઉપર અનેક લીલાઓ કરી. એ લીલાઓને આપણે સાંભળી એનું હવે શ્રવણ કર્યા પછી મનન અને નિધિધ્યાસ કરવાનો થોડો પ્રયત્ન કરવો. બાલપ્રભુ આપણા સર્વના કલ્યાણને માટે, આપણા સર્વનું શ્રેય થાય એટલા માટે થઈ અને અયોધ્યાની પવિત્ર ભૂમિને છોડીને પ્રભુ 12 ગાઉ પાણીમાં તણાતા દૂર નીકળ્યા અને સંપૂર્ણ ભારત વર્ષનું ભ્રમણ કરી સોરઠમાં સ્થિર થયા. અને આપણા સર્વને એ પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીનો યોગ થયો. મહારાજ 49 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા. એમાં 1 વર્ષ સુધી તો પીપલાણાની પવિત્ર ભૂમિમાં રહ્યા. 4 મહિના અને 20 દિવસ સુધી રામાનંદ સ્વામીની સાથે રહ્યા. ગુરુ ભક્તિ, ગુરુ સેવા કરી, ગુરુનો રાજીપો પ્રાપ્ત કર્યો. એમણે દીક્ષા આપી. સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ એવા નામ ધરાવ્યા. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજે આખા અને પીપલાણામાં 2 સ્વરૂપ ધારણ કરીને 6 મહિના સુધીનો વિષ્ણુ યાગ કર્યો. મહારાજ અવારનવાર પીપલાણાની અંદર પધારતા. 22 વખત પ્રભુ પીપલાણા પધાર્યા છે. તમે બધા હરિભક્તો ત્યાંથી અહીંયા આવ્યા. આપણે આ છપૈયાની પવિત્ર ભૂમિ ઉપર બાલપ્રભુ ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરિત્રનું રસપાન કર્યું. શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સર્વની મનોવૃત્તિ મહારાજની મૂર્તિમાં રહે. મહારાજની મૂર્તિનું સુખ આપણને પ્રાપ્ત થાય. ભગવાનની ભક્તિ વૃદ્ધિને પામે. આ સત્સંગનો, આ સંતનો, આ હરિભક્તનો આપણને ક્યારેય અભાવ અવગુણ ન આવે. આપણા બધાના મનની વૃત્તિ દિવ્ય બને અને આ સત્સંગના આપણે દાસ થઈને રહીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અહીં કથાને વિરામ કરીએ. અને જેમ કથાની પૂર્ણાહુતિ થાય ને એમાં પૂજ્ય સ્વામી જ્યારે પધાર્યા ત્યારે આપણો તો કળશ ચડી ગયો હો. આપણી કથા આજે સફળ થઈ ગઈ.